ટ્રેન અને રેલવે સ્ટેશન પર જે વીજળીનો ઉપયોગ થાય છે એ વીજળીના પ્રતિ યુનિટ 7 રૂપિયાનો ખર્ચો આવે છે. પરંતુ એક ટ્રેનમાં કેટલી વીજળી વપરાય તેના વિશે ક્યારે વિચાર્યું છે ખરા? જો આ અંગે વાત કરીએ તો એક ડબ્બામાં સરેરાશ દરેક કલાકે 210 યુનિટ જેટલી વીજળીની ખપત થાય છે. આ જ ગણતરીથી 12 કલાકના દિવસ દરમિયાન 7 રૂપિયાના રેટથી 210 યુનિટનો ખર્ચ 17,640 રૂપિયા થાય છે. ભારતીય રેલવે બે રીતે ડબ્બામાં વીજળી પૂરી પાડે છે. એક તો ડાયરેક્ટ હાઈ ટેન્શન વાયર મારફતે સીધી ઇલેક્ટ્રિક ટ્રેનના એન્જિનને મળે છે અને ત્યાંથી ડિવાઈડ થઈને ડબ્બામાં પહોંચે છે. બીજી રીત છે પાવર જનરેટર. આ એક કોચ છે જે ટ્રેનમાં લાગેલો હોય છે. જનરેટર કોચમાં ડીઝલ મારફતે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કે જનરેટર મારફતે સ્લીપર અને જનરલ બોગીમાં વીજળી સપ્લાય થાય છે. એવામાં દરેક કલાકે 3200 રૂપિયાનું ડીઝલ વપરાય છે. જો એસી કોચ વધારે હોય તો ડીઝલ પણ વધારે વપરાય. એક સિમ્પલ ગણિત સમજાવીએ ને તો જો એક ટ્રેનમાં 4 એસી, 6 સ્લીપર અને 2 જનરલ કોચ હોય તો પાવર જનરેટર મારફતે વીજળીનો ખર્ચ પ્રતિ કલાકે 48,000 રૂપિયા આવે છે અને દિવસના 12 કલાકનો ખર્ચ 5,76,000 રૂપિયા આવે છે. હવે આ જ વીજળી સપ્લાય હાઈ ટેન્શન વાયરથી મળતી હોય તો કલાકનો કુલ ખર્ચો 1,56,000 જેટલો થાય છે અને 12 કલાકનો ખર્ચો 18 લાખથી વધુનો થાય છે.